વેલકમ બેક। અન્ય સમાચારો પર નજર કરીએ તો દ્વારકા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારે સવાલ પૂછતા કહ્યું કે આ ચૂંટણી આપણી છે, દરેક મતદારની છે। મહેરબાની કરી ને આ દેશની ચૂંટણી છે, આની અંદર આ બેડીમાંથી 5-10 મત નીકળે ને તો એ દેશના ઓલા માટે કહેવાય। કેમ કે આ ચૂંટણી મેં કીધું ને કે પૂનમબેનની નથી, નરેન્દ્રભાઈની નથી, પબુભાની નથી, આ ચૂંટણી તમારી મારી છે, આ દેશની છે, આ દેશના નાગરિક છીએ। તો પછી નરેન્દ્ર મોદીને શું કરવા આની અંદર ન થવું જોઈએ। શું છે નરેન્દ્ર મોદીને શું કરવા આગળ લેજો? તમારે ને મારે તો આપણે બધા લડી લઈએ। હા તો એમ જ છે, આપણે જ લડવાની છે। તમારા ઘરનો છોકરો પૈણાવા જાઓ, બરાબર છે, તો એને એકલો મોકલી દો ને, પૈણી વયો આવશે, તમે શું કામ ભેગા જાવ? બરાબર એમ નહીં, ન જવું જોઈએ ને। જાનનિયાના શું કામ જાવ? જાનનિયા કામ જાવ છો? તો પછી આપણે એટલે રોકડા કરી લીધા છે મોદી કે કોંગ્રેસ લઈ ગયા તમે? કોંગ્રેસ કોંગ્રેસ વાળા રૂપિયા રોકડા લઈ ગયા તમે? અમને તો એક ત્યાં મતલબ ના છે ખોટી। જો રોકડા લઈ લીધા તો લઈ લે। આયા કોઈ ખટડી નથી, ધ્યાન રાખજે। કોણ છે કોની ચોપડાને લઈ જાને, બે નાખી દેવાય। હું છે તો આવું જ બધું હોય। નવસારી વિધાનસભા ઉમેદવારને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે। નવસારીના અંચેલી ગામમાં પ્રચાર કરવા ગયેલા ભાજપના ઉમેદવારને લોકોએ ખરી ખોટી સંભળાવી। પાસ હોલ્ડર વર્ગની જરૂરી ટ્રેનનું સ્ટોપેજ કોરોના કાળથી બંધ થતા 18 ગામે મતદાન ન કરવાનો સંકલ્પ કર્યો। પ્રચાર કરવા ગયેલા રાકેશ દેસાઈ સહિત ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહને પણ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું। अन्य समाचारों बात करिए तो अमरेली लाठी बाबरा विधानसभा बैठक पर भाजपे कब्जो मेळववा कवायत हाथ धरी है। भाजप उम्मीदवार जनक तलावियाना समर्थन में कोळी समाजना नेता परसोत्तम सोलंकी पहुंच्या हता। कोळी समाजना सम्मेलनનું પણ આયોજન કરાયું હતું। सम्मेलનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ ઉમેદવાર જનક તલાવિયાએ કોળી સમાજના લોકોને ભાજપ તરફી મતદાન કરવા માટે જણાવ્યું। કોળી સમાજ નહીં પરંતુ દરેક સમાજના લોકોનું પણ મને સમર્થન મળી રહ્યું છે અને મને જીતાડવાની બધા જ સમાજના લોકોએ નેમ લીધી હોય એવું મને દેખાય આવે। अन्य समाचारों बात करिए तो नर्मदा जिल्लानी नांदोद बैठक माटे भाजपनो प्रचार शुरू थयो छे। भाणद्रा खाते भाजपनी प्रथम सभा योजाई, जेमां भरूचना सांसद मनसुख वसावा अने भाजपना जिल्ला प्रमुख घनश्याम पटेल द्वारा सभानुं संबोधन करायुं। सभामां विशाळ जनमेदनी जोवा मळी। घनश्याम पटेले अपक्ष उमेदवारो पर प्रहार कर्या अने जनताने आव्या उमेदवारोथी चेतवानी पण सलाह आपी। सांसद मनसुख वसावाए पण बीटीपीने आड़े हाथे लीधी अने તેમણે કહ્યું કે બીટીપીના સુપડા સાફ થઈ જશે। બીટીપીના સોપડા સાફ થઈ જવાના છે। કોઈ બધો ખેલ પતી ગયો છે। ત્યાં જો તમે બાપ દીકરા આમને સામે ઉભા રહી ગયા, તમે જો તો ખરા કેવી સ્થિતિનું નિર્માણ થયું અને આ છોકરો વસાવાની સામે હું એકલા આગળ લડ્યો છે।